ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રીમંત ફતેસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા શબ્દના સર્જન, સૌંદર્ય, શણગારને રજૂ કરતું ભવ્ય કવિ સંમેલન યોજાયું હતું। ભાષા એ મનુષ્યને મળેલી અનુપમ ભેટ છે અને આ ભાષાની આત્મા એટલે કવિતા। શબ્દના જાદુ વૈવિધ્ય વડે કવિતાનું સર્જન થાય છે અને જે માણસના હૃદય સુધી પહોંચી માણસને આનંદની અનુભૂતિ કરાવે છે। આવી જ કવિતા અને ગઝલના આસ્વાદનું ભવ્ય કવિ સંમેલન કવિતાની મહેક ગુજરાતના ખ્યાતનામ કવિઓના સાનિધ્યમાં પાટણની શ્રીમંત ફતેસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય અને ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષભાઈ સોમપુરાએ સમગ્ર આયોજનની રૂપરેખા આપી સર્વનુભાવભીનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયાએ જ્ઞાનના આવા ક્ષેત્રમાં ગુજરાતના વિદ્વાન કવિઓ તથા શ્રોતાઓને હૃદયપૂર્વક આવકારી લાઇબ્રેરી દ્વારા યુવાનો માટે જે શિક્ષણ રોજગારી અંગે પ્રયત્નો કરવામાં આવે છે તેને બિરદાવ્યા હતા। જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલે જણાવ્યું કે લાઇબ્રેરી દ્વારા માત્ર સાહિત્ય ક્ષેત્ર નહીં પણ અનેક ક્ષેત્રોમાં પાટણના અને પાટણ બહારના દાતાઓ દ્વારા જે દાન મળે છે તે લાઇબ્રેરીના પ્રમુખ તથા તેમની ટીમ દ્વારા જે સમાજ ઉપયોગી કાર્યક્રમો થાય છે તે બદલ દાતાઓ અને હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા। સંમેલનની શરૂઆતમાં કાર્યક્રમના ઉદ્ઘોષક અને કવિ ડોક્ટર પિયુષ ચાવડાએ ગુજરાતના વિવિધ જાણીતા કવિઓની ગઝલોના શેર અને કવિતાની પંક્તિઓ રજૂ કરી શ્રોતાઓને સાહિત્ય અભિમુખ કર્યા હતા। જ્યારે નીરવ વ્યાસની કવિતા, ગઝલ અને શેરથી શ્રોતાઓ આનંદિત થઈ ઉઠ્યા હતા। રાજેશ વ્યાસ મિસ્કીને પણ તત્વચિંતન, પ્રણય, મનુષ્યની સાત્વિકતા, અહંકાર વગેરે ભાવોની રજૂ કરતી ગઝલો રજૂ કરતા ઉપસ્થિત પ્રેક્ષકો આફરીન પુકારી ઉઠ્યા હતા। આ તબક્કે કાર્યક્રમના સંયોજક અને પાટણની ધરાના કવિ નગીનભાઈ ડોડિયાએ પણ પોતાની કવિતાનો આસ્વાદ કરાવ્યો હતો। કાળો લાવીને રાખ્યા છે શ્યામ તારે ક્યાંનું કવરેજ કે 7-8 સિંકાળો લાવીને રાખ્યા છે શ્યામ તારે ક્યાંનું કવરેજ મારે કહેવાનું કેવળ છે એ જ એક પણ મેસેજનો રિપ્લાય ના આવે મારે એકલી એસએમએસ કરવા એક પણ મેસેજનો રિપ્લાય ના આવે મારે એકલી એસએમએસ કરવા સેલ બધા મથુરાની ઘડિયાળના કાઢીને કેવળ છે એ જ। તો આ રીત બદલાતી ભાવ સંવેદના સાથે ગોપી ને રાધા એના જ રહી છે પણ સર્જક પોતાની વાત અલગ રીતે મૂકતો હોય છે। ત્યારબાદ હવે આપણે ફરીથી જે ક્રમમાં આપણે મિસ્કિન સાહેબને સાંભળવા છે તો મિસ્કિન સાહેબ ફરીથી અમને આનંદ કરાવો અને ફરી કે દરિયામાં તો એક પણ કેડી નથી। અર્થ એનો એ નથી કોઈએ સફર ખેડી નથી। અહીંયા સિદ્ધપુર પાસેથી પસાર થયા વખતની એક ગઝલ યાદ આવી અત્યારે એ પહેલા કીધું આ હૃદય સાવ રમતિયાળ રહ્યું છેક લગી આ હૃદય સાવ રમતિયાળ રહ્યું છેક લગી જીવવું રોજ ને પ્રભુ એક જ અને એક જ સમયે પણ જેટલી આંખો નિહાળે એટલા દર્શન જુદા તીર્થ એક જ ને પ્રભુ એક જ અને એક જ સમય જેટલી આંખો નિહાળે એટલા દર્શન જુદા ને સમય જ્યાં સહેજ બદલાયો અચાનક એ પછી જોઉં છું મિસ્કી। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રીમંત ફતેસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય પાટણના સંયુક્ત ઉપક્રમે લાઇબ્રેરી દ્વારા આયોજિત કવિ સંમેલન કવિતાની મહેક એ આજે યુનિવર્સિટી ભવનમાં કન્વેન્શન હોલમાં યોજવામાં આવ્યું, જેમાં અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝા સાહેબના પ્રેરણાથી અહીંયા એક દર વર્ષે કવિ સંમેલન યોજવામાં આવે છે। એમાં આ વર્ષે આપણને મહેમાન તરીકે માનનીય કુલપતિ શ્રી પોરિયા સાહેબ, માનનીય શ્રી કે.સી. પટેલ સાહેબ તથા ગુજરાતના ખ્યાતનામ કવિઓ રાજેન્દ્ર શુક્લ સાહેબ, રાજેશ વ્યાસ મિસ્કીન, નીરવ વ્યાસ જે પોતે જજ છે છતાં પણ એક સરસ કવિતાઓ રચે છે એ વર્ષાબેન બારોટ અને પિયુષભાઈ ચાવડા, આ 5 સુંદર કવિઓના સહયોગથી અહીંયા એક ભવ્ય કવિ સંમેલન અહીંયા યોજવામાં આવ્યું। આ કવિ સંમેલનમાં પાટણના નાગરિકો અને અમારા મને જાણો પરિવાર તથા જે કવિતા પ્રેમીઓ છે એ તમામ અહીંયા ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો। આ કાર્યક્રમ માટે અમને અમારી કારોબારી ટીમ તથા જે પાટણના નગરજનો જે સહકાર આપ્યો છે તથા આ કાર્યક્રમ માટે દાતાઓ અને પત્રકાર મિત્રો અમને સહકાર આપ્યો છે એ તમામનો અમે આ તબક્કે આભાર માનીએ છીએ। પાટણમાં આ 3જી વખત કવિ સંમેલન રહ્યું। આ કવિ સંમેલન પણ અમે એક પુસ્તક વિમોચન આયકુ સાગર એનું પણ અમે અહીંયા પુસ્તક પબ્લિકેશન કર્યું અને એ રીતે આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને પાટણના નગરજનોને મિસ્કિન સાહેબને, રાજેન્દ્ર શુક્લ સાહેબને, નીરવ વ્યાસને, વર્ષા બારોટને, પિયુષ ચાવડા સાહેબને ખૂબ સરસ રીતે માણ્યા, એમનો અમને આનંદ છે અને લાઇબ્રેરીના અમારા તમામ કાર્યક્રમોને અમે પાટણના નગરજનો આવકારે છે એનો અમે આભાર માનીએ છીએ। જય ભારત, જય હિન્દ।